જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે બધા મિત્રોનું મારી ચેનલ રસોઈનો કર્યાવર। એમાં આપણે આજે બનાવીશું કોબી અને ટમેટાનું શાક। એના માટે આપણે લીધો છે આ મીડિયમ સાઇઝનો કોબીનો દડો। હવે આપણે તેને સુધારી લઈશું। તેના માટે આપણે સૌપ્રથમ તેને આ રીતે કાપીશું। પછી આમ કાપીને આ રીતે નાની નાની સમારી લઈશું। આખી કોબી આ રીતે સમારી લેવાની નાની નાની। આપણી કોબી સમારીને તૈયાર થઈ ગઈ છે। આપણે હવે તેનો વઘાર કરીશું। એના માટે આપણે 2 થી 3 મરચાં, 1 વાટકા જેટલા ટમેટા મોળીને લીધા છે, બધા જ મસાલા, લસણવાળું ખાંડેલું મરચું અને તેલ। આપણે ગેસ પર કડાઈમાં 4 પાવડા જેટલું તેલ નાખીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી વટાણી, 1 ચપટી હળદર, હવે તેમાં આપણે મરચાં અને કોબી નાખીશું। પછી તેને સારી રીતે હલાવી લઈશું। આ રીતે મીઠું સ્વાદ અનુસાર નાખીશું। હું તેમાં 1/2 ચમચી જેટલું મીઠું નાખું છું। તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો। સાત થી 8 મિનિટ આપણે કોબીને તળવા દીધી એ થઈ ગઈ છે। 7 થી 8 મિનિટ બાદ આપણી કોબી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, પોચી પડી ગઈ છે। હવે આપણે એમાં ટમેટા નાખીશું। ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરશું। હવે ટમેટાએ જે પાણી મૂક્યું છે એ બળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। ચાર થી 5 મિનિટ થઈ ગઈ છે। આપણે ટમેટામાંથી છૂટું પડેલું બધું જ પાણી મોટા ભાગનું છે બળી ગયું છે ને આ રીતે આપણું સારી રીતે ટમેટા પણ ચડી ગયા છે। હવે આપણે એમાં લસણવાળું ખાંડેલું લાલ મરચું 1 મોટી ચમચી જેટલું નાખીશું અને એને સારી રીતે આપણા શાકમાં મિક્સ કરશું। લસણવાળું મરચું આપણે નાખી દીધા બાદ એને સારી રીતે મિક્સ થવા દીધું છે। મિક્સ થઈ ગયા બાદ હવે આપણે મરચાંને 2 થી 3 મિનિટ સુધી પાકવા દેવાનું છે। આવી રીતે સતત હલાવતા રહીશું જેથી આપણું શાક જે છે એ કડાઈ પર નીચે ચોંટી ન જાય। બે થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા જે શાક છે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે 1/2 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેના ઉપર થોડા કોથમીરના પાન નાખીશું।
તો તૈયાર છે આપણું કોબી અને ટમેટાનું શાક, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે. ઘણી વખત તમે કોબી બટાટાનું ને કોબી વટાણાનું શાક તો ખાધું જ હશે. શું આ ખાધું છે કે નહીં? કોબી ટમાટાનું શાક એક વખત કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ન બનાવ્યું હોય તો જરૂરથી એક વખત ટ્રાય પણ કરજો. તમારા ઘરમાં બધાને ભાવશે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ રસોઈનો કરિયાવર એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.